પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ભેદી વાયરસના કારણે 3 બાળકોના મોત થયા છે, જેથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ICMR પોંડિચેરીની ટીમ તેમજ NIV પુણેની ટીમ ગોધરા ખાતે આવી પહોંચી છે. 22 સભ્યોની ટીમ પંચમહાલ જિલ્લાના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ ચાંદીપુરમ વાયરસ ફેલાવતી માખી અને મચ્છરના સેમ્પલ કલેક્શન કરી રહી છે અને ગોધરા ખાતેના જિલ્લા પંચાયત ભવન ખાતે હંગામી લેબમાં જ માખી અને મચ્છરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બાળકોના મોતનું સાચું કારણ જાણવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે જે ડેથ થયું છે એ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનું છે અને જેનું મરણ થયું છે, જેના સિરમ સેમ્પલ અને CSF સેમ્પલ લઈ અને આગળની સેમ્પલ માટે મોકલી આપવામાં આવેલું છે. આના માટે ખાસ કરીને આપણે જે ફીવર સર્વેલન્સ છે એ ફિલ્ડ લેવલે રેગ્યુલર કરવામાં આવેલું છે અને ખાસ કરીને 15 વર્ષથી નાની ઉંમરના બાળકો જે છે કે જેને તાવ આવે છે એવા બાળકો ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાની અંદર 3 બાળકોના ભેદી વાયરસને લઈને મોત નીપજ્યા છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ICMRની પોંડિચેરીની ટીમ હાલ પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે અને હંગામી લેબ અહીંયા તૈયાર કરવામાં આવી છે ગોધરા ખાતે. અને આ જે રોગ છે, જે ચાંદીપુરમ વાયરસ છે, તે આ સેન્ટફ્લાય નામની માખીથી ફેલાતો હોય છે, ત્યારે તે અંગેનું સંશોધન પણ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ રોગને વધતો અટકાવવા માટેના તમામ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે. નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, પંચમહાલ.